का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। कलश एक 270 અને 271 બંને કળશો ઉપર ગુરુદેવ શ્રી આજે ઘણી ગંભીર ચર્ચા લીધી હતી. બંને કળશોની વચ્ચે આવતો એક ગદ્યખંડ છે જેની ચર્ચા આપણે સવારે કરી છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ આ ચારે ચતુષ્ટયોથી હું ખંડિત નથી થતો, અખંડ એક સત્તા સ્વરૂપ ભગવાન આત્મા સુવિશુદ્ધ જ્ઞાન માત્ર ભાવ છું. અખંડ ભાવ, અભેદ ભાવ, એક ભાવ, સુવિશુદ્ધ વીતરાગ ભાવ એ દૃષ્ટિનો વિષય છે, શ્રદ્ધાનો શ્રદ્ધેય છે, આરાધનાનો આરાધ્ય છે, ધ્યેયપૂર્વક જ્ઞેય છે, જ્ઞેયપૂર્વક ધ્યેય છે, સર્વસ્વ છે કહેવાનો અર્થ. એની ચર્ચા, એની છનાવટ આજ સવારના સ્વાધ્યાયમાં ઘણું ખરું આવેલું છે. અને આવતીકાલે 271 નંબરના કળશની વ્યાખ્યા કળશ ટીકામાં જે પાંડે રાજમલજી લીધી છે, જ્ઞાન જ્ઞેય જ્ઞાતા અધિકની અભેદ ભાવમય ભગવાન આત્મા જે મૂળમાં દૃષ્ટિનો વિષય છે, એની બધી ચર્ચા આવશે. અને આ જે ખંડ છે ન દ્રવ્યેન ખંડયામિ ન ક્ષેત્રેન ખંડયામિ વગેરે, એના તાર 270 નંબરના કળશ સાથે જોડાયેલા છે. એમાં એવું આવ્યું હતું ને, ગઈકાલે આપણે જોયા હતા, સવારે પણ આપણે વાત કરી હતી, ગઈકાલ સવારે પણ વાત કરી હતી. ચિત્ર વિચિત્ર અનેક અસંખ્યાત અનંત શક્તિઓથી ભરપૂર આત્મા છે, પણ એક એક નય વડે એક એક શક્તિ અને એક એક નય વડે એક એક ગુણ, એક એક નય વડે એક એક ગુણધર્મ જાણવામાં આવે તો એ અનંત છે. તો જ્યાં સુધી નયની દૃષ્ટિ રહેશે ત્યાં સુધી અનંત ગુણો, અનંત ધર્મ, અનંત ગુણધર્મો, તે અનંત ગુણધર્મોવાળો, અનંત શક્તિવાળો જે સ્વભાવ ભાવ છે, એક એક નય, એક એક ખંડરૂપ નયને લીધે અખંડ સ્વભાવ ખંડિત થયા વિના નહીં રહે. હાથીને આપણે જ્યાં સુધી સૂંઢ તરફથી જોતા રહેશું, કાન સુપડા જેવા છે એમ કાન તરફથી જોતા રહેશું, અથવા થાંભલા જેવા એના પગ છે, પગ તરફથી આપણે જોતા રહેશું, ત્યાં સુધી હાથી ક્યાંથી દેખાણ? પોઈન્ટ સમજાણું? એક ન્યાયમાં વિષય આવે અંધ ગજ ન્યાય. 7, 8, 10 આંધળાઓની સામે હાથી ઊભું કરવામાં આવે. એક આંધળાને અડાડીએ કાન સાથે, તો એ શું કહેશે કે વિશ્વમાં મેં આવડું મોટું સુપડું ક્યાંય જોયું નથી. શું દેખાય છે એને? હાથી દેખાય છે કે સુપડું દેખાય છે? એક આંધળો જે પગને અડેલો છે એ કહે છે કે આવડો મોટો થાંભલો મેં વિશ્વમાં ક્યાંય નથી જોયો. હાથી ક્યાં દેખાય છે? એની સામે તો છે હાથી જ ને. જેના હાથમાં પૂંછડી આપવામાં આવે એ તો એમ જ કહે છે કે આવી સરસ મજાની સાવરણી વિશ્વમાં ક્યાંય નથી. પોઈન્ટ સમજાય છે? આ ન્યાયના ગ્રંથમાં આવેલો દાખલો છે.
અંધ ગજન ન્યાય. જેટલા આંધળા હાથી અંગે એટલી વાતો. જેના બંને હાથમાં બાથમાં લઈ લે એના પેટને, હાથીના પેટને, શું કહેશે? અમે તો નિશાળમાં આવો વિશ્વનો ગોળો તો ક્યાંય જોયો નથી. પૂંછડી પકડનાર કંઈક જુદું કહે, પેટ પકડનાર કંઈક જુદું કહે, પગ પકડનાર, એના સૂંઢ પકડનાર, એના દાંત પકડનાર, ટૂંકમાં અંગે અંગમાં દરેક અંધજનને ભ્રમણા જુદી. હાથી અંગે કોઈને સચોટ જ્ઞાન નથી. હવે હાથીમાં પગ નથી, પૂંછડી નથી, પેટ નથી, સૂંઢ નથી, બધું જ છે, પણ બધું મળીને શું બનેલું છે? હાથી. એમ નય જુદા જુદા છે, નયોના વિષયો જુદા જુદા છે, પણ એ વિષયોથી આખો વિષય એક છે ને. તો તું એકને પકડને. સમજાણું આટલું? જ્યાં સુધી નયોની દ્રષ્ટિ હશે ત્યાં સુધી ખંડિત થયા સદ્ય પ્રણશ્યતિ. લોક વ્યવહારમાં પણ કોઈ પણ વસ્તુને એકાંગી ન જોવાય. આ બહુ મોંઘું છે, ટકાઉ છે એ જુઓ ને. નકલી વસ્તુ કરતાં 50 રૂપિયાનો વધારો આવે છે, વધારાનું આવે છે, તો માણસ, વિવેકશીલ માણસ શું વિચારે છે? ભલે 500 રૂપિયા વધારે જાય છે ને. હા, ખ્યાલમાં આવ્યું? 50-100 રૂપિયા વધારે જશે, પણ ટકાઉ તો કરો, ક્વોલિટી તો સારી. પોઈન્ટ સમજાણો? લાભ જોવાનો ને. એમ અહીંયા નયોની દૃષ્ટિ જ્યાં સુધી ત્યાં સુધી ખંડની દૃષ્ટિ. વસ્તુ અખંડ હોવા છતાં પણ દૃષ્ટિમાં અખંડ નહીં આવે. અચ્છા, આપણે લોક વ્યવહારમાં પણ એમ જ છે મીનાબેન. વસ્તુને જે આપણે ખંડની દૃષ્ટિએ જોતા હોય છે, એમને વ્યક્તિને પણ આપણે એમ જ જોતા હોય છે. એટલે જ આપણા મનમાં વ્યક્તિ અંગેના ઇમ્પ્રેશન પણ સર્વાંગ નથી હોતા. આ વાત સમજવા જેવી છે. સમજો, તમારું નામ લઈને કંઈક થોડોક ઠપકો આપો તો તમને વક્તાનો ગુસ્સો તો દેખાય, પણ તમારાથી થયેલી જીનવાણીની અવિનય નહીં દેખાય. પોઈન્ટ સમજાણો? કિરીટભાઈ, ખ્યાલમાં આવે છે? અચ્છા, 25 વર્ષ પછી આજે નામ લઈને ઠપકો આપ્યો હોય, 25 વર્ષની લાગણી નથી દેખાતી? કિરીટભાઈ, 25 વર્ષની લાગણી નથી દેખાણી? એ 25 વર્ષની લાગણી ઉપર એક વારના ઠપકાએ બધું પાણી ઢોળ કર્યો. આ જ મોટી ભૂલ થાય છે આપણે. આ કેવળ અનેકાંત મેં વસ્તુના સંદર્ભમાં ભૂલ કરીએ છીએ એમ નહીં, લોક વ્યવહારમાં ડગલે ને પગલે આપણે ભૂલ કરીએ છીએ. સર્વાંગે જોતા જ નથી. છે ને ગજબની વાત? હું આ જ વિષયને લૌકિક ધરાતલ પર, લૌકિક જીવનમાં ઉદાહરણો, દાખલાઓ આપીને જો વાત કરીએ ને, તો આપણું જીવન બિલકુલ શૂન્ય જેવું લાગે. કાકા, જીવતા જ નથી આવડતો આપણને. કશાય સિવાય, મિથ્યા અભિપ્રાય સિવાય, ખોટી ધારણાઓ સિવાય વસ્તુને તમે પહેલાં ચારે બાજુથી જુઓ ને. કાં ફર્સ્ટ ઇમ્પ્રેશન એ જે લાસ્ટ ઇમ્પ્રેશન છે કહેવાય રાજુભાઈ, સાવ ખોટી વાત છે. શું ફર્સ્ટ ઇમ્પ્રેશન એ જે લાસ્ટ ઇમ્પ્રેશન? દરેક સમયની પર્યાય જુદી છે કે નહીં? તો દરેક સમયનું તારો ઇમ્પ્રેશન જુદું જ હોય કે નહીં? વસ્તુ એક સરખી રહે છે કોઈ દી? હું નથી માનતો એમાં. બોલો જુદુભાઈ, ફર્સ્ટ ઇમ્પ્રેશન એ જે લાસ્ટ ઇમ્પ્રેશન, વાસ્તવિક સાચી વાત છે? બિલકુલ સાચી વાત નથી. અરે પર્યાયનું પરિણમન સ્વતંત્ર સ્વાધીન છે. દરેક વસ્તુનું પર્યાયગત પરિણમન જુદું જુદું છે. તો તું કયા ઇમ્પ્રેશનને બાંધીને તું વસ્તુને જાણીશ, સમજીશ, વ્યક્તિને ઓળખીશ? બતાવો. ખ્યાલમાં આવે છે? એટલે સર્વાંગ વસ્તુને જોવાનું અને એક વસ્તુને પકડવાનું. સર્વાંગે જોવાનું અને અભેદ એક વસ્તુને દ્રષ્ટિનો વિષય બનાવવાનો. આ થોડીક વાત મેં કરી 10 મિનિટ. હવે કદાચ 30 મિનિટ થાય, 40 મિનિટ થાય, 7-8 પાના
હું આમાંથી અત્યારે સર્વસામાન્ય વાંચન કરું છું, વ્યાખ્યા નહીં કરું. લાગશે તો 1-2 વાક્યમાં હું બોલીશ, પણ 7-8 પાનાનું મારે રીડિંગ કરવાનું છે. એટલે તમને ખ્યાલ આવે કે આ ન દ્રવ્યેન ખંડયામી, ન ક્ષેત્રેન ખંડયામી, ન કાલેન ખંડયામી, ન ભાવેન ખંડયામી, સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્રો ભાવો અસ્મિ. આ 2 લીટીનો સમજાણો, 2 લીટીનો અને સાંભળજો, 1 3 4 4 4 8, 1 3 4 4 4 8, 3 4 8, 3 4 8, 8 ચોક 32 લીટીના 4 બોલ, 32 અક્ષરોના 4 બોલ પહેલાં, અને પછી 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 અક્ષરોનો આ આખો ખંડ છે. એમ સમજો ને, 45 અક્ષરોના આટલા ગદ્યખંડમાં ગુરુદેવશ્રીના 45 વર્ષની સાધના છુપાયેલી છે. સમજાય તો, અનુભવાય તો. અને ખંડયામી 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 તો 4 વખત આવ્યું છે. ન ન ન ન એ 4 વખત આવ્યું છે. સમજાય છે? એને ચારે બાજુથી તમે જુઓ. 45 અક્ષરવાળો આ ગદ્યખંડ શ્લોક રૂપે નથી, એક સામાન્ય સુવાક્ય જેવું છે, સમજો ને, સુવિચાર જેવો છે, એક યુનિવર્સલ ટ્રુથ, વૈશ્વિક સત્ય. શું કીધું? નથી હોતો લોગો, મોટો કે લોગો, બ્રીદ વાક્ય જેને કહીએ, યુનિવર્સલ ટ્રુથ, ટ્રેડમાર્ક. શું કહેવાય? ટ્રેડમાર્ક કહેવાય ને. એમાં સમયસારમાંનો એક જબરદસ્ત ટ્રેડમાર્કવાળો આ એક સ્લોગન છે, સમજો ને. સુવિચાર છે, સુવાક્ય છે, સિદ્ધાંત વાક્ય છે, તથ્ય વાક્ય છે, ગજબનો છે. તમે સાંભળતા જજો આગળ, એટલે આમાંથી શું શું નીકળે છે તમે જોજો. શરૂ કરીએ છીએ. मैं अपने शुद्धात्मा को न तो द्रव्य से खंडित करता हूँ, न क्षेत्र से खंडित करता हूँ. તમને ખરેખર કહું કાકા, જીનવાણી છે મારી સામે, બહુ વિનમ્રતા સાથે હું કહું છું, છેલ્લા 30-35 વર્ષમાં કમસે કમ 35,000 વખત આ ડાયલોગો બોલ્યા હશું, પણ એનો ભાવ ભાષણ અને ગંધ મને ગઈકાલના સ્વાધ્યાયથી સવિશેષ આવે છે. આ પહેલાં મેં ક્યારેય એવું ફીલ નહોતું કર્યું. આનો અર્થ આવો હોવો જોઈએ. ન દ્રવ્યેન ખંડયામી, એનો અર્થ થાય હું આપને પોતાના શુદ્ધાત્માને દ્રવ્યથી ખંડિત નથી કરતો. ન ખંડયામી એટલે હું એને તોડતો નથી, એનો હું ઘાત કરતો નથી, પગ ઉપર હું કુહાડી મારતો નથી દ્રવ્યના ભેદે, એમ એનો અર્થ છે. तो मैं अपने शुद्धात्मा को न तो द्रव्य से खंडित करता हूँ, न क्षेत्र से खंडित करता हूँ, न काल से खंडित करता हूँ और न भाव से खंडित करता हूँ, क्योंकि मैं तो एक सुविशुद्ध ज्ञान मात्र भाव हूँ. वाह, गजबनी बात है. 2 વાત થઈ આમાં. હું તો એક સુવિશુદ્ધ જ્ઞાન માત્ર ભાવ છું. બરોબર? આ છું વાળી વાત, હૈયાતીવાળી વાત. તો હું એને કેવી રીતે નથી કરતો, કેમ નથી કરતો, એના 4 બોલ. હું દ્રવ્યથી એને ખંડિત નથી કરતો, હું ક્ષેત્ર કાળ અને ભાવથી પણ એને ખંડિત નથી કરતો. કેમ? કેમ કે હું તો કેવો છું? એક સુવિશુદ્ધ જ્ઞાન માત્ર ભાવ છું. સમજાણો? 2 જ સ્ટેટમેન્ટ છે આમાં. હું આવો છું, એને હું આવો કરતો નથી. શું કીધું? હું આવો છું અને હું આવો ખંડિત નથી કરતો.
તો ખંડિત થવાના 4 માર્ગ, 4 માધ્યમ: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સમજાનો આટલો? આગળ વધીએ. यह तो सर्व विदित ही है कि आत्मख्याति गद्य पद्य रूप टीका है. यद्यपि इसमें गद्य भाग की ही बहुलता है. आत्मख्याति में गद्य टीका दरेक गाथा पछे. तथापि इसमें 278 छंद भी आए हैं. 278 कलशों जिन्हें कलश नाम से पुकारा जाता है. હવે સાંભળજો, બહુ બેસ્ટ ઇન્ફોર્મેશન છે. पांडे राजमल जी ने अपने समयसार कलश अर्थात कलश टीका के पद्य भाग की ही टीका की है. पद्य भाग એટલે જે શ્લોકો છે ને 278 એ શ્લોકોની જ એમણે મીમાંસા શેમાં કરી છે? આમાં કલશ ટીકામાં. ગદ્ય ટીકા સાથે એને કાંઈ લેવું દેવું નથી. આધાર લીધો હોય પણ મૂળ કલશો પર ફોકસ એમણે કર્યું છે. यद्यपि उन्होंने गद्य भाग को कहीं भी स्पर्श नहीं किया, कोई पण गाथानी टीका ऊपर एमने कलम चलावी नहीं. तथापि गद्य रूप में समागत उक्त अंश, कयो उक्त अंश? न द्रव्येन खंडयामी न क्षेत्रेन खंडयामी वालो. समझाणो? 45 अक्षर वालो. ये याद रखवा जेवुं छे. हाँ, अपने विचार व्यक्त किए हैं. जे हवे काले आवशे जो काले जे आवशे ने गुरुदेवश्री वांचशे बधुं एना उपरनो जे कलशामृत भाग 8 में छे ए बधुं काले वांचशे. एना उपर व्याख्यान गुरुदेवश्री काले लेशे. उक्त अंश पर छंदों के समान ही बाकायदा टीका लिखी है, खंडान्वय सहित टीका. इस बात का सहज ही अनुमान किया जा सकता है कि उनकी दृष्टि में उक्त अंश कितना महत्वपूर्ण है. वाह! હવે સાંભળો, થોડુંક ઇમેજિન કરો. 415 ગાથાઓ છે કે નહીં સમયસારમાં? 415 ગાથાઓની દરેકની એક ટીકા. 415 ટીકા છે ને, ટૂંકમાં ટીકાના 415 અંશ છે ગદ્યના. પણ 400 ને 415 ગદ્ય ટીકાના અંશની કોઈ વ્યાખ્યા એમણે નથી કરી. પણ આટલા 45 અક્ષરવાળા બોલની કરી. એનો અર્થ પાંડે રાજમલજીના નજરોમાં એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. શું સમજાણું? આ એ કેટલો અગત્યનું છે એમ. આગળ વધીએ. इस बात का सहज ही अनुमान किया जा सकता है उनकी दृष्टि में उक्त अंश कितना महत्वपूर्ण है. उक्त संदर्भ में उन्होंने जो कुछ भी लिखा है उसका महत्वपूर्ण अंश इस प्रकार है. जो ये महत्वपूर्ण अंश शू है? भावार्थ इस प्रकार है. एक जीव वस्तु स्वद्रव्य स्वक्षेत्र स्वकाल स्वभाव रूप 4 प्रकार के भेदों द्वारा कही जाती है. करीब आ सवारनो बधो ज विषय है. 271 नंबरनो कलश चालू थई गयो छे. काले आवशे बधी एनी व्याख्या. पण आ बधो ज सवारनो विषय है. तमे हमणा हूँ बैठो त्यारे कीधुं ने ए बधो ज छे. उसका दृष्टांत 4 इस प्रकार से तो नहीं है कि जिस प्रकार एक आम्रफल 4 प्रकार का है. उसका विवरण: कोई अंश रस है, कोई अंश छिलका है, कोई अंश गुठली है, कोई अंश जाली है. केरीना तो 4 टुकड़ा है ना, जुदा जुदा. उसी प्रकार एक वस्तु, एक जीव वस्तु, कोई अंश जीव द्रव्य है, कोई अंश जीव क्षेत्र है, कोई अंश जीव काल है, कोई अंश जीव भाव है. इस प्रकार तो नहीं है. गुरुदेवश्री एना माटे एवुं बोल्या था कि खाना नथी एमां. एक खानामां द्रव्य, बीजा खानामां क्षेत्र, त्रीजा खानामां काल. एवुं छे? अरे ज्यां द्रव्य छे त्यां ज क्षेत्र काल भाव छे. ज्यां क्षेत्र छे त्यां ज द्रव्य क्षेत्र काल भाव छे. ज्यां काल छे त्यां ज द्रव्य क्षेत्र भाव पण छे. ज्यां भाव छे त्यां ज द्रव्य क्षेत्र काल पण छे. ज्यां एक छे त्यां बाकीना त्रणेय छे. ज्यां एक नथी त्यां बाकीना त्रणेय नथी. द्रव्य क्षेत्र काल भाव आ कोई फाउंडेशन है. वस्तुનું બંધારણ છે. વસ્તુનું બંધારણ છે. नीव नखाई गई. समझो, मकाननी नीव फाउंडेशन तैयार थी. मकान बनी गયું? नहीं. नीव नखाई गई. 6 મહિનામાં ચારે બાજુની દિવાલો ઊભી થઈ ગઈ.
ભીંતો ચણાઈ ગઈ તો હજી ભીંતો જ ચણાણી છે ને, મકાન ક્યાં થયું હજી? બરોબર સમજાય છે? અચ્છા, નીવે નખાઈ ગઈ, પાયો ભરાણો, ભીંત દિવાલો પણ ઊભી થઈ ગઈ, છતે નખાણી. કાકા હવે તો મકાન તૈયાર ને? નહીં, હજી વરસદી લાગશે. કેમ? કેમ કે હજી ઇન્ટિરિયર ડેકોરેશન, બારી બારણા, કાર્પેન્ટર આવશે, કડિયા કામ હજી ઘણું બધું ફ્લોરિંગનું ચાલશે. સમજાય છે? વળી પાછા પીઓપી વાળા આવશે, ઇલેક્ટ્રિશિયન આવશે. તમારો પમ્પલર તો પહેલાં જ આવી ગયા. તમે વિચાર કરો. હા, અને આ બધું થયા બાદ પછી ઓલું કયું મોડ્યુલ ફર્નિચર, કયું કહેવાય? મોડ્યુલર ફર્નિચર. મોડ્યુલર ફર્નિચર આવીને તો 6 મહિના પહેલાં નખાઈ ગયા છે, પણ એનું શું કહેવાય, સેટ કરવાવાળા શું કહેવાય એને, એસેમ્બલ કરનારા કારીગરો નથી આવ્યા. બોલો, જ્યાં સુધી અથથી ઇતિ સુધી થઈ, સમજાય છે? જ્યાં સુધી કળશ કુંભ નહીં મૂકો ત્યાં સુધી મકાન તૈયાર જ નથી. સાચું છે કે નહીં? અચ્છા, હજી એક વાત રાજુભાઈ, એમાં તમે આવીને રહેતા પણ થઈ ગયા, પણ હજી એમાં એટલું બધું પોતાપણું નથી જેટલું કે ઓલા ભાડાના મકાનમાં છે. સાંભળો, આ વાત સમજવા જેવું છે. કેમ કે ત્યાં આરોનું સિસ્ટમ, નળ પાણી, ફલાનું ઢીકણું, એ બધી ટેવોથી એવા બધા આપણે ટેવાઈ ગયા હોય. અહીંયા હજી કચું બચું હચું ડચું ચાલતું હોય, હજી માફક ન આવતું હોય, હજી મજા ન આવતી હોય, હજી નિંદર ન આવતી હોય, બારી બારણામાંથી આવતા પવન તડકો એનાથી હજી આપણને ટેવ ન પડી હોય, જ્યાં સુધી તે પ્રત્યે, એ પ્રાસાદ પ્રત્યે, એ મહેલ પ્રત્યે, મકાન પ્રત્યે પોતાપણાની સ્થાપના નહીં થાય ત્યાં સુધી એ મકાન મકાન જ છે, ઘર નથી. ઘણાય તો પંચમકાળમાં એવાય અભાગીયા હોય છે, 50 વર્ષો સુધી રહે તો એ મકાન મકાન જ રહે છે, ઘર નથી બની શકતું. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા કહે છે, જો તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ 4 લીધા તો કોઈ અંશ जीव काल कोई अंश जीव भाव એવું તો છે નહીં. ऐसा मानने पर सर्व विपरीत होता है. હવે જો દાખલો આપશે, इस कारण इस प्रकार है कि जिस प्रकार एक आम्रफल, एक केरी, बराबर, स्पर्श रस गंध वर्ण विराजमान पुद्गल का पिंड है, पुद्गल नो पिंड है. इसलिए स्पर्श मात्र से विचार करने पर स्पर्श मात्र है, रस मात्र से विचार करने पर रस मात्र है, गंध मात्र से विचार करने पर गंध मात्र है, वर्ण मात्र से विचार करने पर वर्ण मात्र है. उसी प्रकार एक जीव वस्तु स्वद्रव्य स्वक्षेत्र स्वकाल स्वभाव विराजमान है. इसलिए स्वद्रव्य से विचारने पर स्वद्रव्य मात्र है, स्वक्षेत्र से विचारने पर स्वक्षेत्र मात्र है, स्वकाल रूप से विचार करने पर स्वकाल मात्र है, स्वभाव रूप से विचारने पर स्वभाव मात्र है. इस कारण ऐसा कहा है कि जो वस्तु है वह अखंडित है. अखंडित शब्द का ऐसा अर्थ है. આ બધું ગુજરાતીમાં પણ સવારના સ્વાધ્યાયમાં વાંચી ગયા છે. હવે આગળ, राजमल जी के सोदाहरण उदाहरण सहित किए गए उक्त प्रतिपादन को आधार बनाकर बनारसदास जी ने जो छंद प्रस्तुत किया है, छंदनी बात करिए. जो जैसे एक पाको आंब फल ताके 4 अंश, रस जाली गुठली छिलक जब मानिए. આવ્યું હતું સવારે બધું, રસ જુદું, જાળી જુદું, ગુઠલી, છિલકા. જો ગજબની વાત છે. ગુરુદેવશ્રીએ 10-12 પાનામાં લખેલો અંશ જો હતો એ અડધી કલાક સમજાવ્યા, અને 8 લીટીમાં એના ઉપર કવિતા બનાવી નાખી બનારસદાસજી 400 વર્ષ પહેલાં. આપણો કેટલો અહોભાગી કાકા. પાંડે જો
અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ વાંચવા મળે છે, એના ઉપર ટીકા પાંડે રાજમલજીની મળે છે, એના ઉપરની કવિતા બનાસદાસજીની મળે છે, એના ઉપરના વ્યાખ્યાન ગુરુદેવના મળે છે, તોય જીવને નથી સાંભળવું. કેવો કમનસીબ છે, કેવો અભાગીઓ છે બતાવો. એના ઉપર આપણે પણ કલાક 2 કલાક સમજાય છે. આના ઉપરથી ખબર પડે છે કે આ જીવને કાંઈ પડી નથી. હવે આમ વિચારો કિરીટભાઈ, મૂળ કળશ, પાંડેરાજની ટીકા, બનાસદાસજીનો કાવ્ય નાટક સમયસાર, ગુરુદેવશ્રીના વ્યાખ્યાન, જયચંદજી છાવડા સાહેબના ભાવાર્થ, શુભચંદ્રાચાર્યની વળી ટીકા કળશો ઉપર. શું નથી તારી પાસે? તોય હજી એમ જ આ તો બહુ અઘરું પડે છે, આ તો સમજાતું જ નથી. પણ તું પરોઠી વાળીને બેસ ને 4 કલાક, સાંભળવું જ નથી ને. એટલે મારે આ શબ્દોમાં કહેવું પડે છે, કેટલો કમનસીબ જીવ કહેવાય. આ ધોધમાર વરસે છે. અને હું તો ખરેખર બહુ છતી ઠોકીને કહું, છેલ્લા 1 મહિનાથી અને આવતા હજી 4-5 દિવસ, આજે 35-40 પ્રવચન જે જીવોએ ન સાંભળ્યા, સમયસારનો આખો મૂળ મર્મ એના હાથમાંથી છટકી ગયું છે. એટલો અગત્યનો છે, એટલો માર્મિક છે. એવી સમજે એને માટે છે. મેં તો ભાઈ મારા આનંદ માટે તો 2 વાર 3 વાર 4 વાર આમાંથી વાંચું બધું ફેરફાર કરીને આગળ પાછળ 2 વાર 10 વાર આખો. જો મારી તો ટેવ છે, એ વિષયને એક જ વખત સમજો, એવી રીતે સમજો આખી જિંદગી એ સમજણમાં પડેલી રહેવું જોઈએ. બીજી વાર જ્યારે સાંભળીએ ત્યારે તરત જ ઓલા દિવસો યાદ આવવા જોઈએ. આ કાંઈ ABCD નથી, આ બહુ માર્મિક વાતો છે, બહુ પ્રયોજનભૂત છે. સમાજમાં ક્યારેય આ વાતની ચર્ચા નથી આવતી. બતાવો તમે અહીંયા આવનાર કયા વિદ્વાને આ સાદવાદ અધિકાર ઉપર વ્યાખ્યાન લીધા હોય? બોલો ભૂપતભાઈ. બસ ઇનમીન ગાથા 6, 38મી ગાથા, 72મી ગાથા, 320મી ગાથા, 2-4 કળશ લીધા, વધીને મોક્ષમાં પ્રકાશક, વધીને રત્ન સાવકાચાર. આટલા વર્ષોમાં મને બતાવો તમે, મેં તો કોઈ પાસેથી નથી સાંભળ્યું. એટલે મેં ઉદયપુરમાં આ જ વિષય લીધું હતું, સાદવાદ અધિકાર જ લીધું હતું ઉદયપુરમાં. નવા છોકરાઓ બધા બેઠા. અરે માલ તો આવવું જોઈએ ને. આટલા વર્ષોથી આપણે સાંભળીએ તોય. અને આ તો ધોધ કાચું સોનું વરસે છે, સમજો ને. કેટલી સરસ વાત. જો જૈસે એક પાકો આંબ ફલતા કે 4 અંશ, રસ જાલી ગુઠલી છિલક જબ માનીએ. આહા, મને એક વિચાર આવ્યો કિરીટભાઈ, આમાં આંબો તો લીધો પણ કેવો પાકેલો. કાચા આંબામાં રસ ક્યાંથી આવે? સમજાય છે? આવ્યો સવારે વિચાર આવો જોતો હતો ધનજીભાઈ. રસ શેમાં આવ્યો બતાવો? પાકેલામાં જ હોય કે નહીં? ગુરુદેવશ્રી બોલ્યા હતા, જો રસ છે ને એ ભાવ માટે લીધું છે, એવું બોલ્યા સવારે, આજે બોલ્યા. સમજાય છે? એમ જે શ્રોતા, જે જનાગમનો શ્રોતા રસીલો છે, પાકેલો છે. કેવો છે? ભલે ને 50 વર્ષનો હોય તોય હડેલો જ હોય મગજનો. અંદરમાં રસ જ ન હોય, રસ પાકેલો જ ન હોય એનામાં. શું સમજાય છે? જરૂરી છે કે 50 વર્ષથી સાંભળતા હોય એટલે એને રસ પડતો જ થઈ જાય એમાં? નહીં, એ હજી કાચું છે. શું સમજાય છે? ઘણી વાર છે ને આપણે બજારમાંથી ઓલે સીતાફળ લાવીએ, રાજુભાઈ ખરીદ્યા હશો ને ક્યારેક સીતાફળ, તો ઓલાને પૂછીએ, સ્વાભાવિક છે ગ્રાહક પૂછવાના જ, કેટલા દીમાં પાકશે? સાહેબ તમે જઈને મૂકો, બીજે દિવસે ખાવા જેવા થઈ જશે. એમાં તો કેવા દૂરાંદૂર ભવ્ય જેવા હોય છે, એ 15 દી સુધી પાકતા જ નથી, કાળા ડસ થઈ જાય, એને ફેંકી દેવા પડે. ચીકુ એવા ઘણા આવે, પથ્થર જેવા ચીકુ લઈ આવ્યા હોય આપણે, હા, એમાંના 2-4-6 ચીકુ તો એવા હોય એ વિદાય માટે જ આવેલા હોય.
એમને મળતું ન હોય ને 108 ત્યાં સબ્જી મંડીમાં. આપણે હોન્ડા લઈને જઈને ગયા હોય, આપણે 10 લાખની ગાડી લઈને ગયા હોય, આપણે ઘરે લઈ આવ્યા હોય, તેડી આવ્યા હોય, 4-6 દિવસ પછી એને પધરામણી કરવાની હોય. એ પાકે જ નહીં કેમે કરીને. એમ 50-50, 60-60 વર્ષ સુધી સાંભળ્યા હોય ને, તો એ દ્રવ્ય તો હોય, ક્ષેત્રે હોય, કાળે હોય, પણ ભાવ જ ન હોય. એટલે આ કેરી કેવી લીધી છે? આમાં પાકેલી કેરી લીધી છે. ધનજીભાઈ, સવારે વિચાર આવ્યો તો આ કેમ નો આવ્યો? આવો જોઈએ. પણ સાહેબ આગળ ખબર નહોતી ને, એટલે જ હું આ બધું પૂછેલું છું. જૈસે એક પાકો આંબ ફલ, કેવો પાકો છે ને, ગજબની વાત. હા, जैसे एक पाको आंब फल ताके 4 अंश रस जाली गुठली छिलक जब मानिए. जो આજે એક મજાની વાત કરો. બીજી લીટીમાં સૌથી પહેલા શબ્દ કયો લીધું છે? રસ. તમે 2 દિવસથી આવો છો કે 200 વર્ષથી જીવો છો અહીંયા? પ્રશ્ન એનો નથી, તમને રસ કેટલો છે. શું કીધું? હા, તમે 365 દિવસ આવો છો કે 2 દિવસ માટે આવો છો? રસ કેટલો છે એના ઉપર નિર્ભર છે. થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. રસ જાલી ગુઠલી छिलक जब मानिए यो तो न बने पे ऐसे बने जैसे वह फल रूप रस गंध फास अखंड प्रमानिए. ચારેથી અખંડ છે ને. तैसे एक जीव को दरव खेत काल भाव अंश भेद करी भिन्न भिन्न न बखानिए. दर्व रूप खेत रूप काल रूप भाव रूप चारों रूप अलख अखंड सत्ता मानिए. चारों रूप अलख अखंड सत्ता मानिए. ચારે છે પણ અખંડ એક છે. બરાબર? સામાન્ય અર્થ તો સમજાણો. આગળ વધીએ. ઉક્ત મંત્ર કા ભાવ. આ બહુ જબરદસ્ત શબ્દ આવ્યો. આ ન દ્રવ્યેન ખંડયામી ન કાલેન ખંડયામી ન ક્ષેત્રેન ખંડયામી ન કાલેન ખંડયામી ન ભાવેન ખંડયામી. હું તો એક સુવિશુદ્ધ જ્ઞાન ભાવ છું. એક મંત્ર છે, ટીકા નથી, કોઈ વાક્ય નથી. ये अमोघ मंत्र છે. गुरुदेव કહે છે, જો उक्त मंत्र का भाव स्पष्ट करते हुए स्वामी जी कहते हैं. જો કે જો સવારે આપણે બધું પ્રવચનમાં સાંભળેલું છે, એટલે આટલો આ અંશ હું નથી લેતો, કેમ કે સવારે બધી ચર્ચા આખો કલાકનો પ્રવચન જ ગુરુદેવશ્રીમાં આપણે સાંભળેલું છે. उक्त मंत्र में दृष्टि के विषयभूत भगवान आत्मा का स्वरूप स्पष्ट किया गया है. यदि इस विषय को विस्तार से समझना है तो लेखक की अन्य कृति दृष्टि का विषय का गहराई से अध्ययन करना चाहिए. दृष्टि का विषय આખો 60-70-80 પાનાનું પુસ્તક છે. એમાંનો એક બહુ મહત્વપૂર્ણ અંશ આમાં લીધું છે. 4-5 પેજ વાંચું છું. જો द्रव्य क्षेत्र काल भाव, ये 4 चीजें जिसमें हों उसी का नाम वस्तु तथा वस्तु. હવે યાદ રાખજો, સામાન્ય વિશેષાત્મક, ભેદાત્મક, નિત્યાત્મક, એકાનેકાત્મક. દેખાય છે 4 છે, એમાં બીજા 4 8. કેવી રીતે 8? સામાન્ય, વિશેષ દેખાણા, भेद अभेद देखाणा, नित्य अनित्य देखाणा, एक अनेक देखाणा. तो કેટલા છે? 8 છે કે નહીં? દેખાય તો છે 4, છે 8, હોય છે 1. શું કીધું? લખેલા છે 4, કાઢો એમાંથી 8, અને વસ્તુ તો છે 1. सामान्य विशेषात्मक, सामान्य ई द्रव्यનો વિષય, વિશેષ પર્યાયનો વિષય. ભેદ પર્યાયનો વિષય, અભેદ દ્રવ્યનો વિષય. નિત્ય
દ્રવ્યનો વિષય, અનિત પર્યાયનો વિષય, એક દ્રવ્યનો વિષય, અનેક પર્યાયનો વિષય. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક. આગળ આવશે એ બધી વાત, પણ અહીંયા ફિલ્મ દેખાય છે એમાં જો આગળ. वस्तु द्रव्य की अपेक्षा सामान्य विशेषात्मक है, काल की अपेक्षा नित्यानित्यात्मक है, भाव की अपेक्षा एकानेकात्मक है, क्षेत्र की अपेक्षा भेदाभेदात्मक है. वस्तु, हाँ वस्तु, द्रव्यની અપેક્ષા સામાન્ય વિશેષાત્મક, કાલની અપેક્ષા નિત્યાનિત્યાત્મક, भावની अपेक्षा एकानेकात्मक, क्षेत्रની अपेक्षा भेदाभेदात्मक. इस प्रकार एक एक के दो दो भेद हैं. वस्तु द्रव्य की अपेक्षा सामान्य भी है और विशेष भी है, काल की अपेक्षा नित्य भी है, अनित्य भी है, क्षेत्र की अपेक्षा भेद भी है और अभेद भी है, तथा भाव की अपेक्षा एक भी है और अनेक भी है. इस प्रकार वस्तु की ये 8 विशेषताएं हैं. अर्थात वस्तु एक भी है और अनेक भी है, नित्य भी है और अनित्य भी है, भेद भी है और अभेद भी है. મારી સાથે થોડુંક તમે બોલો, હા, એટલે તમને આમ બેટરી ચાર્જ રહેશે, નહીં તો એમને નિંદર આવી જશે. થોડુંક તમે પોતે રીડિંગ કરો, હું જ કરું એમ નહીં. આ વ્યાખ્યાન નથી હાલતો, આપણે શાસ્ત્ર વાંચન કરીએ છીએ, થોડુંક ઇન્વોલ્વમેન્ટ તમારો પણ જરૂરી છે. भेद भी हैं, अभेद भी हैं, सामान्य भी हैं और विशेष भी है. इस प्रकार यह वस्तु प्रमाण की वस्तु है. जो आ प्रमाण આવ્યું આમાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક બેઉને મળીને પ્રમાણ થાય. इसमें से जो હવે જો 4 કાઢે છે, सामान्य, अभेद, नित्य और एक દ્રવ્યાર્થિક નય કે વિષય, બરાબર. અને સામાન્ય સાથે કયો હતો? વિશેષ. અભેદ સાથે શું હતો? ભેદ. નિત્ય સાથે શું હતો? અનિત્ય. અને એક સાથે હતો અનેક. तो विशेष, भेद, अनित्य और अनेक ये पर्यायार्थिक नय के विषय થઈ ગયા. દ્રવ્યાર્થિક નયના વિષય 4, પર્યાયાર્થિક નયના વિષય 4. જો આ સમજણ છે. આવી રીતે એક બાળકની જેમ આપણે સમજવું જોઈએ. એટલે આ 45 અક્ષરનું પ્રકરણ સમજવા માટે આ બધું પાયાનું જ્ઞાન જરૂરી છે. એમાં પ્રમાણ શું, નય શું, દ્રવ્યાર્થિક શું, પર્યાયાર્થિક શું, સામાન્ય શું, વિશેષ શું, ભેદ શું, અભેદ શું, નિત્ય, અનિત્ય, એક, અનેક, એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. હવે એ પાકું તો હોય નહીં, અને ઉપરથી બધું સાંભળે. 1 કલાકમાં તો ધોધ આવી જાય ગુરુદેવનું પ્રવચન. બીજે દિવસે આવે જ્ઞાન, જ્ઞાતા, બધું અભેદ એક છે, આ બધું તો ભાપ બનીને બધું ઉડી જાય. એટલે સાંભળવું ઓછું, મંથન ઝાઝું કરવું. સવારે 5 મિનિટ બેસીને આપણે જમીએ છીએ, 5 મિનિટમાં જમવાનું થઈ જાય છે ભાઈ, પણ એ 5 મિનિટમાં ખાધેલું હોય એને પચાવવા માટે 5 કલાક જોઈએ. ગઢિયા બુઢાઓને તો એ પચે નહીં. એક વખત ખાધેલું હોય તો હાંજ સુધી પચે જ નહીં. ખાધેલું હોય એને પાચન માટે ડાયજેશન પાવર તો જોઈએ કે નહીં, પાચન ક્ષમતા, હોજરી તો જોઈએ કે નહીં. ચિંતન બહુ જરૂરી છે, મનન બહુ જરૂરી છે. કેવળ વાગોળ્યા રાખો, સાંભળ્યા રાખો અને વાંચ્યા રાખો એનાથી કાંઈ નિષ્ફળ. इसलिए सामान्य, अभेद, नित्य और एक इनकी द्रव्य संज्ञा है, क्योंकि द्रव्यार्थिक नयना विशेष है ना, એટલે દ્રવ્ય સંज्ञा. और विशेष, भेद, अनित्य और अनेक આ ચારે ને પર્યાય સંજ્ઞા. पर्याय એટલે 4 લેવાના, बोला द्रव्य એટલે 4 લેવાના. और ये विशेष, भेद, अनित्य और अनेक चारों ही दृष्टि के विषय में शामिल नहीं है. તમે સમજાવો શું માગો છો? જો આગળ હજી इस दृष्टि के विषय में पर्यायार्थिक नय की विषय वस्तु के वे 4 अंश शामिल नहीं हैं जिनकी पर्याय संज्ञा है, तथा वे 4 अंश शामिल हैं जिनकी द्रव्य संज्ञा है. बोलो, दृष्टिना विषयમાં 4 शामिल નથી અને બીજા 4 શામિલ છે. જે દ્રવ્ય સંજ્ઞાવાળા છે 4 શામિલ છે, અને જે પર્યાય સંજ્ઞાવાળા છે એ 4 શામિલ નથી.
પરંતુ ઉનકા ભી, હવે સાંભળજો બહુ ગજબની વાત, જેમની દ્રવ્ય સંજ્ઞા છે ને, સામાન્ય છે, બરોબર, સામાન્ય છે અથવા અભેદ છે, નિત્ય છે અને એક છે, જેમની દ્રવ્ય સંજ્ઞા છે એ ચારે શામિલ છે, પણ એ ચારે शामिल હોવા છતાં उनका भी भेद दृष्टि के विषय में शामिल नहीं है। શું સમજાણું? ઓલા પર્યાય સંજ્ઞા વાળા તો છે જ નહીં, પણ ઓલા દ્રવ્ય સંજ્ઞા વાળા પણ ચારે ભેદ રૂપે શામિલ નથી. इसी का नाम है पर्याय से रहित दृष्टि का विषय. बोलो, એનું નામ એ દૃષ્ટિનો વિષય, બંધારણનો વિષય. प्रत्येक वस्तु द्रव्य क्षेत्र काल व भाव में होती है. वस्तु के इन चार पक्षों में द्रव्य भी एक पक्ष है जो सामान्य विशेषात्मक होता है. जो गजबनी बात, આમાં ત્રણ વાતો આવશે. સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય કીધું ને, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં પહેલો કયો ફેક્ટર છે? દ્રવ્ય. તો એક તો દ્રવ્ય ही पहला मगजમાં રાખો. બીજી વાત, इस सामान्य विशेषात्मक पक्ष को भी द्रव्य कहते हैं और मूल वस्तु को જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમય છે એને પણ શું કહીએ? એ દ્રવ્ય. તો એક તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વાળો દ્રવ્ય, બીજો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં માત્ર દ્રવ્ય વાળો દ્રવ્ય. બે થયા. હવે ત્રીજી વાત મગજમાં બેસે છે. मूल वस्तु से तात्पर्य यह है कि जिसमें सामान्य विशेष एक अनेक नित्यानित्य भेदाभेद, आठे आठ, ये 8 चीजें शामिल हैं. तीसरा द्रव्य, पहलो અને બીજો કયો થયો? બોલો રાજુભાઈ, આમાં મારી તરફ જો, ઉમા નહીં જોતા. પહેલો કયો થયો? અરે બહુ સિમ્પલ વાત છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય, એમાં ચારેના ચારે આઠે ભંગ જેમાં અંતર્ગર્ભિત છે એનું નામ દ્રવ્ય. ઓકે. અચ્છા, બીજો દ્રવ્ય કયો? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય માનો દ્રવ્ય વાળો દ્રવ્ય, સામાન્ય વિશેષાત્મક. બે દ્રવ્ય થઈ ગયા. હવે ત્રીજો દ્રવ્ય, તો ત્રીજો દ્રવ્ય કયો? तीसरा द्रव्य कयो? सामान्य एक नित्य और अभेद. जो द्रव्यार्थिक नैना विषय वाला होता ना, ये इन चारों के समूह का नाम है. यही तीसरा द्रव्य द्रव्य दृष्टि का विषय है. इसमें पर्याय शामिल नहीं है. कितना क्लियर कट है. जिस प्रकार द्रव्य का भेद निकाला, जो द्रव्य नो भेदे काढ़ी नाखो और द्रव्य का अभेद सम्मिलित किया. क्षेत्र का भेद निकाला, भेद એટલે અહીંયા ઓલો પર્યાય વાળો, એને કાઢી નાખ્યો और क्षेत्र का अभेद सम्मिलित किया. गुण का भेद निकाला और गुण का अभेद सम्मिलित किया. उसी प्रकार काल का भेद निकाला और काल का अभेद दृष्टि के विषय में सम्मिलित किया. હવે થોડું આનો વિશ્લેષણ જો. काल का भेद, प्रदेश का भेद, प्रदेश એટલે क्षेत्र, गुण का भेद और द्रव्य का भेद, इन चारों का नाम पर्याय है. मात्र काल के भेद का नाम पर्याय नहीं है. જે વિશેષ છે ને એ પર્યાય છે. ક્ષેત્રનો જે પ્રદેશ ભેદ છે એ પર્યાય છે. કાલનો જે પર્યાય ભેદ છે એ તો પર્યાય છે જ, અને ભાવનો જે અનેક રૂપે અંશ ભેદ છે એ પર્યાય છે. ચારેયનું નામ શું છે? પર્યાય. એમ અહીંયા સામાન્ય, અભેદ, એક અને નિત્ય, એ ચારેયનું નામ શું છે? દ્રવ્ય. जो पर्यायार्थिक नय का विषय हैं उन सभी की पर्याय संज्ञा है. जो पर्यायार्थिक नय का विषय हैं, चार थे ना, चार फैक्टर, सामान्य विशेषात्मक, एकानेकात्मक, भेदात्मक, नित्यात्मक. એમાં જે ચાર પર્યાયાર્થિકના ચાર વિષયો બધાની સંજ્ઞા પર્યાય સંજ્ઞા છે. जो द्रव्यार्थिक नय का विषय है उन सभी की द्रव्य संज्ञा है. जिनकी द्रव्य संज्ञा है वे दृष्टि के विषय में शामिल हैं और जिनकी पर्याय संज्ञा है वे दृष्टि के विषय में शामिल नहीं है. इस प्रकार अध्यात्म में गुण भेद, प्रदेश भेद, द्रव्य भेद, काल भेद, आने क्रम में एम बोलिए अपने कि द्रव्य भेद, प्रदेश भेद, काल भेद, गुण भेद, आ क्रम में बोलवानो. द्रव्य क्षेत्र काल અને ભાવ. દ્રવ્ય ભેદ દ્રવ્યમાં આવ્યો,
ક્ષેત્રભેદ પ્રદેશભેદમાં એવો, કાલભેદ કાલવાળો છે, અને ભાવભેદમાં ગુણभेद, द्रव्य क्षेत्र काल भाव, इन सभी की पर्याय संज्ञा है। अर्थात गुण भेद, प्रदेश भेद, द्रव्य भेद, काल भेद, ये पर्यायें द्रव्यार्थिक नय का विषय नहीं बनती हैं, अर्थात ये दृष्टि का विषय भी नहीं बनती है। सामान्य अभेद अनित्य एक आयो हवे, सामान्य अभेद अनित्य एक, इनकी अखंडता द्रव्यार्थिक नय का विषय है। बोलो पर्यायार्थिक वालों पूરું થઈ ગયું, द्रव्यार्थिक नयનો विषय, इनके भी, इनमें भी इनका जो चारपना है, वाह गजब की बात है, इनका जो चारपना है वो दृष्टि का विषय नहीं है, वह पर्यायार्थिक नय का विषय है। अर्थात चार ये जो भेद थी क्या चारे ना, यह भेद पर्यायार्थिक नय का विषय है। गजब गजब છે, दृष्टिનો विषय એમાંથી કેવી રીતે કાઢવો એની વાત ચાલે છે। भेद भी वस्तु का स्वरूप ही है, जिस प्रकार अभेद, यदि भेद को वस्तु में से निकाल दिया तो भेद ही खंडित नहीं होगा, अपितु पूरी वस्तु ही खंडित हो जाएगी। इसलिए वस्तु को अखंडित रखने के लिए भेद को गौण करने के लिए कहा जाता है। और कलश में एवं तो अनिराकृत खंड भेद, अनिराकृत એટલે એમાંથી કાઢી નહીં નાખો, એમાં રહેવા દો, એમ એનો अर्थ। यदि अभेद वस्तु को स्पष्ट देखना हो तो भेद को गौण करना ही होगा, क्योंकि भेद को गौण किए बिना अभेद वस्तु स्पष्ट दिखाई नहीं देती। अतः भेद वाली आंख को सर्वथा बंद करने की बात कही जाती है, उसे फोड़ लेने की नहीं है। और पशु वाला 14 कलशों में शू करे छे, काढ़ी नाखो काढ़ी नाखो काढ़ी नाखो, पर्यायने धोई नाखो, केम के मारा ज्ञान स्वभाव में, द्रव्य स्वभाव में बधी लोकालोकनी मलिनता आवी जाय छे। पर्यायो जाणवामां आवीने ज्ञाकारो आव्या ने એટલે મારા જ્ઞાનમાં બધી મલિનતા થઈ ગઈ, એવી ઊંધી માન્યતા ઓલા જીવની હતી। તો આમાં ફોડવાની વાત નથી। उस भेद वाली आंख को अभेद को देखते समय ही सर्वथा बंद रखना है, हमेशा बंद नहीं रखना है, समय आने पर उसे खोलना भी पड़ेगा। त्यारे साधक अवस्था है त्यारे एने खोलવું पण પડે। હું આના માટે એક બહુ સરસ દાખલો આપું છું હંમેશા। ગાડીમાં આગળ વધવા માટે 4 ગેર હોય, પાછળ જવા માટે 1 ગેર તો હોય જ, હોય કે નહીં? પૂરી ઇલેક્ટ્રિક કારમાં આવતી હશે કે નહીં રિવર્સ ગેર? આવે જ, કેમ કે ગાડી ક્યાં આગળ ને આગળ જ હાંકવાનું ન હોય, કોકવાળ તો એને પાછું પણ લેવું પડે ને। એમ સાધક દશામાં સદા સર્વદા માટે જો એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં રહે, કેવળ જ્ઞાન લઈને મોક્ષ વયા જાય તો વેલ એન્ડ ગુડ, પણ સાધક દશા છે ત્યાં સુધી સવિકલ્પ અવસ્થામાં તો આવવું પડે કે નહીં એને? તો રિવર્સમાં આવવું પડે કે નહીં એને? જ્યાં જ્યાં જે યોગ્ય છે એમ અપેક્ષા બરાબર સમજવી જોઈએ। अध्यात्म में तो गुण भेद, प्रदेश भेद, द्रव्य भेद एवं काल भेद, इन सभी भेदों का निषेध है, लेकिन यदि चारों को अलग अलग नहीं कहना हो तो सामान्यतया भेद का निषेध, बस भेदनो निषेध, पण एमां 4 बाबतो लई लेवाना, द्रव्यनो, क्षेत्रनो, कालनो अने भावनो। ऐसा भी कह दिया जाता है, लेकिन उसका अर्थ चारों भेदों का निषेध ही है। जब ऐसा कहा जाता है कि भेद को गौण कर दो, तब उसका अर्थ यही होता है कि पर्याय को गौण कर दो। जो पर्यायनी दृष्टि नहीं करो એટલે દ્રવ્યવાળી પર્યાય, ક્ષેત્રવાળી પર્યાય, કાળવાળી પર્યાય, ભાવવાળી પર્યાય, એ ચારેયની જે પર્યાયો છે એની દૃષ્ટિ નહીં કરો, એવો એનો અર્થ સમજવો જોઈએ। એટલી વિશાળ દૃષ્ટિ, એટલી વિચક્ષણતા। सामान्य, नित्य, एक और अभेद, ये चारों तो दृष्टि के विषय में शामिल हैं, लेकिन इन चारों का भेद दृष्टि में शामिल नहीं है। अर्थात ये चारों अभेद रूप में दृष्टि के विषय में शामिल हैं। यद्यपि भेद भी वस्तु के स्वरूप में शामिल हैं और अभेद भी वस्तु के स्वरूप में शामिल हैं, जो भेदात्मक है वस्तु तो,
लेकिन अनुभूति भेद के लक्ष्य से नहीं होती है, भेद के लक्ष्य से विकल्प की उत्पत्ति होती है और अभेद के लक्ष्य से निर्विकल्प अनुभूति होती है। इसलिए इस प्रयोजन की सिद्धि के लिए भेद को गौण किया जाता है। ખ્યાલમાં આવ્યો? હવે જોજો, તમે કેવળ નજર ફેરવજો. હજી આ કેટલું બાકી છે? 500 નંબરનું પાનું જો. 501, 502, 503, અહીં સુધી હજી 4 પાના બાકી છે. હવે આનું સમાપન સાંભળો. इस प्रकार हम देखते हैं कि मैं न तो द्रव्य से खंडित होता हूँ. आयु જ્યાંથી આપણે જાત્રા ચાલુ કરી હતી, મેં એક હજી શબ્દ લીધો જ નહીં મીનાબેન 11 વખત, પણ મેં આજે આખા દિવસમાં 4-5 વખત મેં બધું વાંચેલું છે આ વિષય. ત્યારે જ આટલા પ્રભાવી ઢંગથી અહીંયા વાંચી શકો છો. આ બધો તપનો વિષય છે, આ બધો આરાધનાનો વિષય છે, આનંદનો વિષય છે. આ કંઈ આડાવાળા કંઈક 2 લીટી વાંચી લીધા અને 2-4 વાક્ય સાંભળી લીધા, આ વિષય સમજાઈ જાય એવું નથી. આના કરતાં સંસારમાં ભટકવું બહુ સહેલું છે. શું કીધું? શું જીતુભાઈ? હા, કશાયો કરવા, 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભમવું બહુ સહેલું છે. આના માટે સામાયિકની મુદ્રામાં બેસવું પડે. ખૂબ ઉપયોગ એકાગ્ર હોવો જોઈએ, ખૂબ કશાયની મંદતા જોઈએ, ઉપયોગની એકાગ્રતા બહુ જોઈએ, ડેડિકેશન બહુ જોઈએ, શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. જરાય ઉપયોગ આડું અવળું ન હોવું જોઈએ. આવ્યો? 4 પાના ગયા કે નહીં? 4 સેકન્ડ ન લાગ્યા 4 પાના મારે ઉલાળી દેવા માટે. પણ મને આનંદ આવે છે ને આ વિષયને હું જોઉં છું તો. કેમ કે કાલે હું લઈ લઉં તો આ બધો વિષય કાલે તો છે જ નહીં સવારના સ્વાધ્યાયમાં. એ તો 271 નંબરનો કળશ ચલાવશે કાલે, જ્ઞાન જ્ઞાતાવાળો બોલ આવશે. એટલે જ હજી તાજું છે ને સવારનું સાંભળે, એટલે હું આ લઉં છું. બહુ ઉપયોગી છે અને જીવન ધન્ય બને. આ તત્વજ્ઞાનની સૂક્ષ્મતા ખ્યાલમાં આવે. આ અભિક્ષમ જ્ઞાનો ઉપયોગ છે. इस प्रकार हम देखते हैं कि मैं न तो द्रव्य से खंडित होता हूँ, न क्षेत्र से, न काल से, न भाव से ही खंडित होता हूँ. मैं तो एक अखंड चिन्मात्र वस्तु ही हूँ. यह भावना ही निरंतर भाने योग्य है. इसी की प्रेरणा आत्मख्याति के इस गद्य खंड में दी गई है. राजू भाई, સૌથી પહેલાં મેં આજ વાંચ્યું હોત તો હા પંડિતજી મોઢામાં પાણી આવે નહીં. બોલો કલાકનું સાંભળ્યા બાદ આ સાંભળો તો એનો મહિમા આવે. આપણે તો જો દાલ બાફલા ખાઓ અને મોક્ષે જાઓ, બધું મોક્ષ સહેલું જોઈએ છે આપણને. હા, ક્યાંથી મળે? इसकी भावना निरंतर भाते रहने का आशय मात्र इतना ही है कि हम इस वाक्य खंड को जबान से दोहराते रहें, बारंबार विचारता रहिए. अपितु केवल बोलता रहिए एम नहीं, अपितु यह है कि हम द्रव्य क्षेत्र काल और भाव से अखंड द्रव्यार्थिक नय की विषयभूत आत्म वस्तु को पहचानने और उसमें ही अपनापन स्थापित कर उसको निरंतर अपने उपयोग का विषय बनाने का सार्थक पुरुषार्थ करे. केवल बातों में नहीं, सार्थक पुरुषार्थ करे. अभी आ मंगलमय अद्भुत चर्चा 45 અક્ષરો વાળો ગદ્યખંડ અને લગભગ 55 મિનિટ થયા. 45 અક્ષરો 55 મિનિટ એટલી ચર્ચા આજે આપણે કરી છે. અત્યંત ભાવગર્ભિત ચર્ચા છે. 8-8, 15 દિવસ સુધી આ બધું લઈને બેસો અને મંથન કરો તો એમાં ક્યાંક ને ક્યાંક અર્થઘટન કરવામાં આપણે સમજાય છે થાક ખાઈ જઈએ એવો આ વિષય છે. પણ મૂળ મર્મને સમજીને આપણે વાંચન ચિંતન મનન બધું કરવું જોઈએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो